નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હા મિત્રો, તમને ખ્યાલ હશે કે સીસીની અત્યારે એક્ઝામ ચાલી રહી છે, રાઈટ? એવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ બીનો સિલેબસ જાહેર કરવામાં આવે છે. ગ્રુપ બીનો ખાસ યાદ રાખજો, મેન્સમાં ગ્રુપ બીનો જે સિલેબસ છે એનો નવો ડિટેલ સિલેબસ જાહેર કર્યો છે. હવે આ જે સિલેબસ છે એ અગાઉ જે સિલેબસ કરતાં કેટલો ડિફરન્ટ છે, શું નવા અપડેટેડ છે, કયા નવા વિષયો ઉમેરવામાં આવે છે, એની સંપૂર્ણ ચર્ચા કરીશું. ડિટેલમાં સિલેબસ એક્સપ્લેન કરીશ કે કેવી રીતે આ સિલેબસ કહેવાય કે નવો સિલેબસ અપડેટ કરાયો છે અને શું છે સંપૂર્ણ સિલેબસ ગ્રુપ બીનો, એની આપણે માહિતી મેળવીશું. વધુ ડાયરેક્ટ કરીને વિડીયોને સ્ટાર્ટ કરે. આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. ઓકે, તો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે મુખ્ય પરીક્ષા એટલે કે તમને ખ્યાલ હશે કે જો તમે સીસીની એક્ઝામ આપતા હોય તો કે ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે અલગ અલગ તબક્કામાં એક્ઝામ યોજાનાર છે, રાઈટ? મેન્સની. હવે એમાં આપણે વાત કરીએ ગ્રુપ બીની, એમાં શું નવો સિલેબસ છે અને જે પરીક્ષા છે તમને ખ્યાલ હશે કે ગ્રુપ બી એ 200 માર્ક્સની એક્ઝામ છે. MCQ ટાઈપના એક્ઝામ લેવામાં આવશે અને બીજું ખાસ કરીને ગ્રુપ એની પરીક્ષા એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે. તો આપણે બીનો સિલેબસ જોઈએ કે શું છે. અહીંયા તમે જોઈ શકો ગ્રુપ બીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ છે એ અહીંયા વિષય વાઇઝ આપેલો છે. સિલેબસ જોવા જઈએ તો GPSC જેવો સિલેબસ કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે, એવું માળખું તૈયાર કર્યું છે. શું છે આપણે જોઈએ, જેમ કે ઇંગ્લિશ છે 20 માર્ક્સમાં પૂછાશે મિત્રો. હવે ઇંગ્લિશ 20 માર્ક્સમાં પૂછાશે, એટલીસ્ટ અહીંયા તમને ડિટેલ સિલેબસ આપેલો છે કે ઇંગ્લિશમાં શું કરવાનું છે. ટેન્સીસ કરવાના છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, નેરેશન છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે, આર્ટિકલ છે, એડજેક્ટિવ છે, પ્રિપોઝિશન છે, કંજક્શન છે, આ બધું જ કરવાનું છે. વર્બ, એડવર્બ છે, નાઉન, પ્રોનાઉન છે, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન છે, સિનોનિમ, ઇન્ટોનિયમ છે. અહીંયાથી બધું તમારો આઈ થિંક વોકેબનો ઓકે, અહીંયાથી 9 નંબરથી તમારું વોકેબ સ્ટાર્ટ થાય છે. સિનોનિમ, ઇન્ટોનિયમ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, એફિક્સિસ છે, ઓકે. પછી વર્ડ ડેટ કન્ફ્યુઝન, હોમોનિમ્સ અને હોમોફોન્સ છે, એ પણ પૂછાશે. ઓકે, તો આ 13 ટોપિક આપેલા છે ઇંગ્લિશમાં. ઓલમોસ્ટ આખું ઇંગ્લિશ પૂછી જ લીધું છે 20 માર્ક્સમાં. એવી જ રીતે ગુજરાતી પર તમે જોઈ શકો મિત્રો કે ગુજરાતીમાં શું છે તો રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ છે, સમાસ વિગ્રહ અને તેની ઓળખ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી શુદ્ધિ, ઓકે, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ છે, સંધિ, જોડણી કે છોડો, ઓકે. પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે. આ બધું જ ગુજરાતીમાં તમારે કરવાનું રહેશે. 20 માર્ક્સમાં પૂછાશે. ઓકે, ડિટેલ સિલેબસ આપેલો છે. આ સિલેબસની બહાર તમારે ક્યાંય ભટકવાનું નથી, રાઈટ? તો આમાંથી પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે બંધારણની વાત કરીએ અને એમાં સાથે સાથે RTI પણ સંબંધિત પ્રશ્નો પૂછશે. 30 માર્ક્સમાં તમને પૂછવામાં આવશે. એનો સિલેબસ અહીંયા ડિટેલમાં સિલેબસ આપેલો છે મિત્રો, તમે સિલેબસ જોઈ શકો. આ સિલેબસની PDF ડાઉનલોડ કરવી હોય તો કોમેન્ટ સેક્શનમાં મેં વિડીયોમાં મેં તમને લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈને તમે PDF ડાઉનલોડ કરી શકશો મિત્રો. ઓકે, આ સિલેબસ છે. ઓકે, અને જો તમે મેન્સની તૈયારી કરતા હોય ગ્રુપ બી, તો આ સિલેબસ પ્રિન્ટ કઢાઈને તમારી પાસે રાખજો. કેમ કે સિલેબસમાં કયા મુદ્દા, જેમ કે ઇતિહાસ વાંચો છો તમે, તો ઇતિહાસમાં તમારે ઘણો બધો મોટો છે. ઓકે, તેમાં તમારે પર્ટિક્યુલર સિંધુ ખીણની સભ્યતા કરવાનું છે. વૈદિક યુગમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ કરવાનો છે. ગુજરાતના રાજવંશો કરવાના છે, જેમાં ખાસ કરીને મૈત્રક વંશ છે, સોલંકી વંશ છે, વાઘેલા વંશ છે. તો આ સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે વધારાનું જે કહેવાય ને કે સિલેબસ પ્રમાણે તૈયારી કરશો તો તમે એક્ઝામ ઓરિએન્ટેડ, પરીક્ષા લક્ષી તૈયારી થશે. ઓકે, વધારાનું તમારે કશું કરવાની જરૂર નથી. તો આમાં જે પણ મહત્વના મુદ્દા આપેલા છે એ જ કરવાનું છે, એનાથી બહાર કરવાનું જરૂર નથી. ઓકે, એવી જ રીતે સાંસ્કૃતિક વારસો આપેલો છે. સાંસ્કૃતિક વારસામાં તમારે શું કરવાનું છે એની ડિટેલમાં ટોપિક વાઇઝ સિલેબસ જોઈ શકો છો. એટલા માટે કહું છું મિત્રો, સિલેબસની PDF લિંક આપેલી છે, એ પરથી PDF ડાઉનલોડ કરી PDF પરથી તમે પ્રિન્ટ કઢાવી લેજો. કેમ કે મીન્સ માટે આ બહુ ઉપયોગી થશે સિલેબસ. ઓકે, એવી જ રીતે ઇકોનોમિક્સ છે. પછી ઓકે, તો 5મા મુદ્દો જે છે અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી છે. 30 માર્ક્સમાં પૂછાશે, રાઈટ? તેનો અહીંયા સિલેબસ તમને જોવા મળી જશે કે પર્યાવરણ છે તો પર્યાવરણમાં શું બસ આટલું જ કરવાનું છે. વિજ્ઞાન ટેકનોલોજી તો વિજ્ઞાન ટેકનોલોજીમાં શું કરવાનું છે, જેમ કે રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ઓકે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જૈવ વિજ્ઞાન. વિજ્ઞાન ક્ષેત્ર થયેલી મહત્વની શોધો અને તેના શોધકો. ખાસ યાદ રાખજો મિત્રો, ટેકનોલોજીમાં વિજ્ઞાન ક્ષેત્ર થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રના સંકળાયેલા મહત્વના એવોર્ડ જે છે. ખાસ કરીને આ સિલેબસ આપણે કહેવાય ને બહુ જબરજસ્ત સિલેબસ, જે પણ આવો સિલેબસ દરેક એક્ઝામમાં મળે ને તો બહુ સારી રીતે તૈયારી કરી શકાય. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, ઓકે. પછી સંરક્ષણ ક્ષેત્ર ટેકનોલોજી, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ છે. અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્ર, ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ, ભારતની ઉર્જા નીતિ. તો આ બધું જ તમારે એક ટોપિક તમારે કરવાનું છે. તમે એક ટોપિક યુટ્યુબ પર સર્ચ મારશો તો ટોપિક તમને દરેક મુદ્દા મળી રહેશે, રાઈટ? એવી જ રીતે તમે જોઈ શકો કે પ્રાદેશિક છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર રિલેટેડ કહી શકાય. 30 માર્ક્સનું કરંટ અફેર તમને પૂછાશે. ઓકે, પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે, એ પણ તમને 40 માર્ક્સમાં પૂછાશે. જેમ કે મેથ્સ અને રિઝનિંગ આમાં તમારો સમાવેશ થઈ ગયો છે. જે તમે અહીંયા જોઈ શકો કે પહેલાં જે સિલેબસ જાહેર કર્યો હતો એમાં મેથ્સ નહોતું મિત્રો, ખાલી રિઝનિંગ હતું. પરંતુ નવા સિલેબસમાં તમારો મેથ્સનો પણ સમાવેશ કરેલો છે. જેમ કે સરેરાશ, મધ્યક છે, મધ્યસ્થ અને બહુલક છે, ભારીથી સરેરાશ છે, ઘાત અને ઘાતાંક છે, વર્ગ વર્ગમૂળ છે, ગુસા લસા છે, સાદુ યા ચક્રવૃદ્ધિ છે, ટકાવારી છે, નફોકોડ છે, રાઈટ? સમય અને કાર્ય છે, સમય અને અંતર છે, ઝડપ અને અંતર છે. આ બધું જ પૂછાશે. 200 માર્ક્સની એક્ઝામ લેવામાં આવશે તમારી મેન્સની ગ્રુપ બી. પરીક્ષાનું માધ્યમ નંબર 1 માટે અંગ્રેજી માટે ભાષામાં રહેશે અને 2 નંબરથી 7 માટે ગુજરાતી ભાષા. એટલે તમારી એક્ઝામ છે એ ગુજરાતીમાં જ રહેશે. ખાલી ઇંગ્લિશ પેપરના જે ઇંગ્લિશના જે પ્રશ્નો છે એ ઇંગ્લિશમાં જ રહેશે. બાકી તમે આમાં ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આની એક્ઝામ ઇંગ્લિશમાં આપી શકશો કે નહીં, તો નહીં આપી શકો. ખાલી ઇંગ્લિશના ક્વેશ્ચન તમને ઇંગ્લિશમાં મળશે. તો આ હતો મિત્રો ડિટેલ સિલેબસ. આની PDF તમે ડાઉનલોડ કરી લેજો. હું તમને લિંક કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટલી આ ડાઉનલોડ કરી લેશો અને પ્રિન્ટ કઢાવી લેજો.
તો જો મિત્રો તમારે આના પર બુક લિસ્ટ ઉપર વિડીયો જોઈતો હોય કે આ માટે કઈ બુક સજેસ્ટ કરી શકાય, આના બુક કઈ બેસ્ટ રહેશે, તો હું જરૂરથી આના પર વિડીયો બનાવીશ. વધુમાં વધુ કોમેન્ટ કરજો તો જલ્દી વિડીયો લઈને આવીશ. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પર તું